રામ રામ મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારા બધા મિત્રોનું હાર્દિક સ્વાગત છે। મિત્રો આજે આપણે વાત કરવાના છે સુરાપુરા ધામ ભોળાની। મિત્રો આ ભાઈએ ધાણા વાવેલા હતા। મિત્રો એને આયશા નથી કે મારે એટલા મિત્રો ધાણામાં કાંઈક રોગ આવી ગયો હતો। તે બધા મિત્રો એમ કહેતા કે ભાઈ તારું ખેતરમાં ધાણા થાય છે ને તો ઉપાડી નાખ। પણ મિત્રો એને સુરાપુરા દાદા ઉપર ભરોસો રાખે અને તેને ધાણા રાખ્યા ખેતરમાં, અને મિત્રો તે જ ધાણા 1.5 લાખ રૂપિયાના થયા। મિત્રો આ શ્રદ્ધા છે, અંધશ્રદ્ધા નથી। મિત્રો આ વધુમાં વધુ લોકોને શેર કરો। મિત્રો દેવતભાઈ ખબર કે છે કે સત્ય પરેશાન છે। મિત્રો સાંભળો કે સત્ય પરેશાન છે, પરાજીત નથી। પરેશાની હોય સત્યના માર્ગે હાલીને, અને જમાનો જેવો છે। તમે જોઈ લીજો, સાચું બોલો ને તમે સાચું એટલે તમે ત્રીજા દીએ ફેંકાઈ જાવ। અને જો માખણ મારતા આવડી જાય, પીંડાના લોંદા મારતા, તો ભાઈ પેઢીયું મજા કરો। એને ક્યાં કઈ ઉપાધિ છે સાહેબ? દુઃખ છે આબરૂદારને જીન હારાથી હગોળ ઘણા, બાકી ફકડન ફરે વિફોળ જેને ખભે ફસેડિયું ખીમરા। બાકી દુઃખ છે આબરૂદારને જીન હારાથી હગોળ ઘણા। જેને આબરૂ વાલી હોય, જેને સમાન વાલું હોય, એને બધી વાતના દુઃખ હોય, પણ જેને ખંભે ફસેડિયું નાખીને નીકળી જવું છે એને ક્યાં કોઈ વાતનું દુઃખ છે? અને પહેલાંય કીધું હતું અને આજે કહું છું, સમય થોડોક વહેલો મોડો થશે, બાકી આઈ નેવર કોમ્પ્રોમાઇઝ માય સેલ્ફ રિસ્પેક્ટ। મિત્રો તમે સુરાપુરા દાદાની ઘણી વાતો, ઘણી બધી તમે વસ્તુ તમે જાણતા હશો મિત્રો, પણ સુરાપુરા દાદાની આ એક સત્ય ઘટના છે। મિત્રો આ ભાઈ ખાલી એક શ્રદ્ધા રાખી મિત્રો કે મારે ધાણામાં આમ પૈસા તો વચ્ચે નહીં તો ભલે, પણ મને શ્રદ્ધા છે, મને કાંઈ કામમાં મને મળી છે। મિત્રો એને કેટલા રૂપિયા મળ્યા? મિત્રો આ ગામમાં જાય સત્યની મોટરની પાછળ સ્ટીકર લગાડી દે છે સુરાપુરા દાદા। ધન્યવાદ છે સુરાપુરા દાદાને। તો મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય તો મિત્રો એક લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, અને કોમેન્ટમાં જય શ્રી સુરાપુરા ધામ ભોળા લખવાનું ભૂલતા નહીં। મિત્રો ત્રીજા નંબરની વાત એ છે કે મિત્રો આ વિડીયો એક વાયરલ થાય હમણાં છે। મિત્રો આ વિડીયોમાં તમે 90% આંખો બંધ કરીને જાઓ। રામ રામ મિત્રો, તમારી અડધી આંખો બંધ કરો અને સુરાપુરા દાદાના દર્શન થાય તો એક ફોલો બટન દબાવીને જય સુરાપુરા ધામ ભોળા જરૂરથી લખજો।